આજનો કાર્યક્રમ પ્રભુ ભક્તિથી શરૂ કરીએ. नवकार मंत्र है न्यारा, इसने लाखों को तारा. नवकार मंत्र है न्यारा, इसने लाखों को तारा. इस महामंत्र का जाप करो, भव जल से मिले किनारा. प्रभु नमोणम नमो सिद्धाणम, नमो आयर्याणम, नमो उवजायाणम, नमो लोए सवसाहुणम, नमो लोए सवसाहुणम. एसो पंचनमुक्कारो सव पावपणासनो, मंगलाणं च सव्वेसिं पठमं होई मंगलम. नमो 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 नमो. મારા ચાર પૈડાનો રાત ઘુંઘરું ગમકે છે. મારો ચાર પૈડાનો રાથ ઘૂઘરી ગમકે છે. મારે પાલીતાણા ગામે જાવું છે. મારે પાલીતાણા ગામે જાવું છે. આદિનાથ દાદાને મળવું છે. આદિનાથ દાદાને મળવું છે. ખોલો 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 દાદાજી દ્વાર, નવાણું કરવી છે. ખોલો ખોલો દાદાજી દ્વાર, નવાણું કરવી છે. મારા ચાર પૈડાનો રાત ઘૂઘરી ગમકે છે. મારા ચાર પૈડાનો પૈડાનો રાત ઘૂઘરી ગમકે છે. મારે શંખેશ્વર ગામે જાવું છે. મારે શંખેશ્વર ગામે જાવું છે. પાર્શ્વનાથ દાદાને મળવું છે. પાર્શ્વનાથ દાદાને મળવું છે. ખોલો 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 દાદાજી દ્વાર, અઠ્ઠમ કરવી છે. ખોલો ખોલો દાદાજી દ્વાર, અઠ્ઠમ કરવી છે. મારા ચાર પૈડાનો રાત ઘૂઘરી ગમકે છે. મારા ચાર પૈડાનો રાત ઘૂઘરી ગમકે છે. મારે ગિરનાર ગામે જાવું છે. અમારે ગિરનારે ગામે જાવું છે. મારે નેમિનાથ દાદાને મળવું. મને નેમિનાથ દાદાને મળવું છે. ખોલો 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 દાદાજી દ્વાર, જાત્રા કરવી છે. ખોલો ખોલો દાદાજી દ્વાર, જાત્રા કરવી છે. મારા ચાર પૈડાનો રાત ઘૂઘરી ગમકે છે. મારા ચાર પૈડાનો રાત ઘૂઘરી ગમકે છે. મારે મુલુંડ શહેર જાવું છે. મારે મુલુંડ શહેરે જાવું છે. મારે સુમતીનાથ દાદાને મળવું છે. મને સુમતીનાથ દાદાને મળવું છે. ખોલો 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 દાદાજી દ્વાર, ખોલો ખોલો દાદાજી દ્વાર, દર્શન કરવા છે. ખોલો ખોલો દાદાજી દ્વાર, દર્શન કરવા છે. મારો ચાર પૈડાનો રાત ઘૂઘરી ગમકે છે. મારો ચાર પૈડાનો રાત ઘૂઘરી ગમકે છે.
સા ગરે ગરે સસા ગરે ગરે સસા ગરે ગરે સાદ રે મગ મગરે રે મગ મગરે ગમ પરે ગમ રે ગ પ મગ મગરે સા સા ગરે ગરે સસા ગરે ગરે સસા ગરે ગરે સાદ રે મગ મગરે રે મગ મગરે ગમ પરે ગમ રે ગ પ મગ મગરે સા ઊંચા અંબરથી આવો ને પ્રભુજી ઊંચા અંબરથી આવો રે પ્રભુજી દર્શન કરવાને તરસે આખડી હો દર્શન કરવાને તરસે આખડી મારી આખડી ઊંચા અંબરથી આવો રે પ્રભુજી ઊંચા અંબરથી આવો ને પ્રભુજી દર્શન કરવાને તરસે આખડી હો દર્શન કરવાને તરસે આખડી રૂમ ઝુમા આવો ને પ્રભુજી રૂમ ઝુમા આવો ને પ્રભુજી દર્શન કરવાને તરસે આખડી હો દર્શન કરવાને તરસે આખડી સૂરજ ને ચાંદલાના દીવા પ્રગટાવ્યા સૂરજ ને ચાંદલાના દીવા પ્રગટાવ્યા ટમટમતા તારલાને માર્ગે બિછાવ્યા ટમટમતા તારલાને માર્ગે બિછાવ્યા ઊભો ધીર હું તો નિરખું છું વાટડી ઊભો અધીર હું તો નિરખું છું વાટલડી દર્શન કરવાને તરસે આખડી હો દર્શન કરવાને તરસે આખડી પરમાત્માથી રંગાશે મારું આત્મા બધાની તાળીઓ સાથે પરમાત્મા વળગાશે મારું આત્મા પરમાત્મા બની જશે મારું આત્મા પરમાત્મા બની જશે મારું આત્મા થાશે પ્રભુનું મિલન વાત વાતમાં થાશે પ્રભુનું મિલન વાત વાતમાં પરમાત્મા બની જશે મારું આત્મા પરમાત્મા બની જશે મારું આત્મા આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો તે રાત આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ હરક હરક મન હરક હરકમાં ઝૂમી રહ્યું છે આજ હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યું છે આજ મારું હૃદય પ્રભુ તારું મંદિર છે મારું હૃદય પ્રભુ તારું મંદિર છે તું હૃદય વસે એ મારી તકદીર છે તું હૃદય વસે એ મારી તકદીર છે કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં પરમાત્મા બની જશે મારું આત્મા પરમાત્મા બની જશે મારું આત્મા
આત્મા બની જશે મારું આત્મા. આ તો મારા પ્રભુજીના રથનો રણકાર, આ તો મારા પ્રભુજીના રથનો રણકાર, આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો, આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. રૂમ ઝૂમ 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 રૂમ ઝૂમ. ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો લાગતો, ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો લાગતો. રણઝણતી ઘૂઘરીના ઘેરો ગમકાર, રણઝણ ગમકાર, આવો ગમકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો, આવો ગમકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. રૂમ ઝૂમ 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 રૂમ ઝૂમ. આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુને ઢોલ, આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુને ઢોલ, શરણાયુને ઢોલ લગાડા શરણાયુને ઢોલ, હે શરણાયુને ઢોલ લગાડા શરણાયુને ઢોલ. આજ વગડાવો વગડા, આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુને ઢોલ, આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુને ઢોલ. આજે નાચ રે ઉમંગ અંગ અંગ મારે લોલ, આજે નાચ રે ઉમંગ અંગ અંગ મારે લોલ. હું તો એવો રે રંગાણો પ્રભુ રંગ મારે લોલ, હું તો એવો રે રંગાણો પ્રભુ રંગ મારે લોલ. આજે હૈયે આનંદ છે તનમાં મનમાં રોલ, આજે હૈયે આનંદ છે તન મન મારે લોલ. આજ વગડાવો, આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુને ઢોલ, આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુને ઢોલ. આવો આવો સ્નેહીઓ અમા અંગણા રે લોલ, આવો આવો સ્નેહીઓ અંગણે રે લોલ. અમે વાટલડી જોટા બેઠા બારણે રે લોલ, અમે વાટલડી જોતા બેઠા બારણે રે લોલ. પ્રેમે પધારી બોલો બોલો પ્રભુજીના બોલ, આજ વગડાવો, આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુને ઢોલ, આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુને ઢોલ. આ શું છે? આ શું ચાલી રહ્યું છે? અહીંયા શું બતાડવામાં આવી રહ્યું છે? અરે બાપ રે, આટલા બધા લોકો, લાગે છે કંઈક સારું જ બતાડવામાં આવી રહ્યું હશે. કોને પૂછીએ? સારું થયું તમે મળ્યા. અમને જરા કહો ને, અહીંયા શું બતાવી રહ્યા છે? કોઈ રીલ્સ છે કે કોઈ વેબ સિરીઝ? અરે ના ના, તમે ઘણી સ્ટોરીઝ સાંભળી હશે, ક્યારેક માઇથોલોજીની, ભૂત કે રાક્ષસોની, ક્યારેક ભગવાનની અને ક્યારેક વીર ગાથાઓની. પણ ક્યારે તમે ઉત્સર્પિણી કે અવસર્પિણી કાળના કાળચક્રની જાણકારી લીધી છે? શું કીધું? ઉત્સર્પિણી, અવસર્પિણી અને શું કીધું? કાલચક્ર? ના ના, અમે તો ફક્ત રણવીર સિંહના
વોટ ઝુમકા અને શાહિદ કપૂરના તેરી બાતોं મેં એસા ઉલझा जिया આ જ સોંગ સાંભળ્યા છે. અરે ના ના, હું કંઈ એની વાત નથી કહી રહી. તો શું ઉત્સર્પિણી અને અવસર્પિણી આ કોઈ નાગિન કે રાક્ષસી છે શું? અરે ના, એ તો વિશ્વનો કાળચક્ર છે. વિશ્વ એટલે તો વર્લ્ડ ને. તો આ વિશ્વ શું છે અને કેવું છે? આપણે જે વિશ્વમાં રહીએ છીએ એને 14 રાજલોક કહેવાય છે. એ વળી શું છે? 14 રાજલોક 3 ભાગમાં વહેંચાયેલું છે. ઉર્ધ્વલોક જ્યાં દેવતાઓ વસે છે. અધોલોક એટલે નરક જ્યાં જીવો અસહાય વેદનાઓ ભોગવે છે. અને મધ્યમાં આવે છે તિર્છાલોક એટલે મનુષ્યલોક જ્યાં આપણે બધા રહીએ છીએ. આ મનુષ્ય લોકમાં 15 કર્મભૂમિ અને 30 અકર્મભૂમિ આવેલી છે. આ કર્મભૂમિ અને અકર્મભૂમિ એટલે શું? જ્યાં અસી મસી અને કૃષિનો વ્યાપાર હોય તે કર્મભૂમિ એટલે ઇંક વેપન ફાર્મિંગ. અને જ્યાં અસી મસી કૃષિનો વ્યાપાર ન હોય તે અકર્મભૂમિ. ત્યાં બધું કલ્પ વૃક્ષો જ આપે છે. 15 કર્મભૂમિ એટલે 5 ભરત ક્ષેત્ર, 5 ઐરાવત ક્ષેત્ર અને 5 મહાવિદેય ક્ષેત્ર. 5 ભરત ક્ષેત્ર અને 5 ઐરાવત ક્ષેત્રમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી પ્રમાણે કાળચક્ર ફરે છે. તો ચાલો આ કાળચક્રને આપણે નિહાળીએ. એ તો સુખથી દુઃખ અને દુઃખથી સુખ તરફની યાત્રા છે. આ જે સ્વર્ગનો સુખ બતાવે છે તો એ વૃક્ષ જ સ્વર્ગ છે? ના ના, એ તો વિશ્વનો કાળચક્ર છે. वहाँ पर ना रोग है ना शोक है, ना आदि है ना उपाधि है, ना आकुलता है ना व्याकुलता है. वहाँ पर न द्वेष है न आवेश है. वहाँ पर हर घड़ी है उजियाली. वहाँ पर हर दम रहे समाधि. અરે આ શું? મેં તો ઘડિયાળના કાંટાને ફરતા જોયા છે, પણ અહીંયા તો ઘડિયાળ જ આખું ફરે છે. અરે આ ઘડિયાળ નથી, આજ તો કાળચક્ર છે. કાળચક્ર જેની પર ઘડિયાળની જેમ જ 12 ભાગ હોય છે. એક તરફ 6 આરા અને બીજી તરફ 6 આરા. ઉત્સર્પિણીના 6 આરા પછી અવસર્પિણીના 6 આરા આવે છે. મારું તો બધું બમ્પર જાય છે. મારું તો બધું માથા પરથી જાય છે. કાંઈ સમજાતું નથી. લાગે છે તમને આમ બોલવાથી નહીં સમજાય. તો ચાલો અમે બતાડીએ તમને ભૂત, ભવિષ્ય અને વર્તમાન સમયનું જીવનકાળ એટલે કાળચક્ર, એક અખંડ નૃત્ય નાટિકા. આ અવસર્પિણી કાર્ડનો હું છું પહેલો આરો. મારું નામ છે સુષમ. મારા આરામાં સુખ જ સુખ છે. મારો કાર્ડ 4 કોડાકોડી સાગરોપમનો છે. મારા કાર્ડમાં મનુષ્યની ઊંચાઈ 3 ગાઉ અને આયુષ્ય 3 પલ્યોપમ એટલે અસંખ્ય વર્ષ છે. મારા આરામાં યુગલિક હતા એટલે જોડીમાં જ જન્મે અને એ જ જોડી લગ્ન પણ કરે. મૃત્યુ પહેલાં એક યુગલને જન્મ આપી એમનો 49 દિવસ પાલન કરે છે. એમની મૃત્યુ પણ એકદમ સરળતાથી થાય છે. એકને છીંક આવે અને એકને બગાસું આવે. તેઓ મરીને દેવગતિમાં જ જાય છે. પહેલા આરામાં યુગલિક કેટલા સુખી હતા. બધી જ રીતે સુખ જ સુખ હતું. એટલા માટે એનું નામ સુષમ હતું. એમની ભૂખ પણ કેટલી! 3 દિવસમાં ફક્ત એક જ વાર, એ પણ તુવેરના દાણા જેટલી જ. આપણી તો આખો દિવસ ચાલુ. તે સમયની ભૂખ અને આ સમયની ભૂખ આવી કેમ?
એ જ તો કાળચક્રનો પ્રભાવ છે. જેમ જેમ આરાનો સમય બદલાતો ગયો તેમ તેમ મનુષ્યની ભૂખનું પ્રમાણ પણ વધતું ગયું. ખાલી ખાવામાં બદલાવ યા બાકી ગતિવિધિઓમાં પણ ફેરફાર? એ જાણવા માટે તો આપણે બીજા આરામાં જવું પડશે. તો ચાલો જઈએ બીજા આરામાં. હલો. હું આ અવસરપીણી કાલચક્રનો બીજો આરો છું. મારું નામ સુષમ છે. મારી સમય સીમા 3 કોડાકોડી સાગરોપમ છે. શરીરની ઊંચાઈ 2 ગાંવ અને આયુષ્ય 2 પલ્યોપમ છે. પહેલા આરાની તુલનામાં મારા કાળમાં દેહ, બુદ્ધિ, આયુષ્ય, સુખ આદિ ગુણો નિરંતર ઘટતા જાય છે અને આહાર પ્રમાણ વધતું જાય છે. મારા કાળમાં 2 દિવસના અંતરે બોરના પ્રમાણ જેટલી ભૂખ લાગી છે. બાકી બધું તો પહેલા આરા જેવું છે. પણ મારા આરામાં સુખ જ સુખ નહીં, પણ સુખ તો જરૂર છે. મારું નામ છે મતંગા કલ્પવૃક્ષ. હું બધાને મીઠા, મધુરા અને રસદાયક ફળો આપું છું. હે કલ્પવૃક્ષજી, આજે તું મને મીઠું મીઠું પેડું ખાવાની ઘણી બધી ઈચ્છા છે. હે કલ્પવૃક્ષજી, મને આંબો આપો. તથાસ્તુ. મારું નામ છે પૃતાંગ કલ્પવૃક્ષ. હું બધાને સુવર્ણ અને રત્નોના વાસણ આપું છું. મારું નામ છે તુતિતાંગ કલ્પવૃક્ષ. મારી પાસે 49 પ્રકારના વિવિધ અવાજવાળા વાજિંત્રો મળે છે જે મધુર અવાજ સંભળાવે છે. હું છું દીપાંગ કલ્પવૃક્ષ. હું રત્નજડિત દીવડાઓ જેવો છું જે રાત્રિના સમયે શીતલ પ્રકાશ ફેલાવે છે. હું છું જ્યોતિરંગ કલ્પવૃક્ષ. હું રાત્રિના સમયે પણ સૂરજના કિરણો જેવો પ્રકાશ આપું છું. હું છું ચિત્રા કલ્પવૃક્ષ. હું બધાને વિવિધ રંગોના સુગંધી ફૂલો અને ફૂલની માળા આપું છું. હે કલ્પવૃક્ષી, અમને લાલ ફૂલની માળા આપો.
હે કલ્પવૃક્ષજી, અમને ફૂલોનો ગુચ્છો આપો. તથાસ્તુ. હું છું ચિત્રરસાંગ કલ્પવૃક્ષ. હું બધાના ચિત્તને પ્રસન્નતા આપે એવો વિવિધ સ્વાદિષ્ટ અત્યંત રસવંતા ભોજન આપું છું. હું છું મલંગ કલ્પવૃક્ષ. હું બધાને વિવિધ પ્રકારના રત્નજડિત આભૂષણો આપું છું. કોને કોને જોઈએ છે? હું છું ગ્રહાકાર કલ્પવૃક્ષ. હું યુગોલિકોને રહેવા માટે સુંદર સુશોભિત હવેલી જેવા ઘર પૂરા પાડું છું. હે કલ્પવૃક્ષજી, મને સોનાની હવેલી આપો. હે કલ્પવૃક્ષજી, મને એન્ટેલિયા જેવું ઘર આપો. તથાસ્તુ. હું છું આનિયર કલ્પવૃક્ષ. હું બધાને રત્નજડિત સુકોમળ અને મુલાયમ વસ્ત્રો આપું છું. વાહ, અદ્ભુત! કલ્પવૃક્ષના લીધે યુગલિકાનું જીવન કેટલું સુખમય હતું ને? એ લોકોને કલ્પવૃક્ષ દ્વારા બધું જ મળી જતો હતો. શું સુખ જ આપણી જીવનની આધાર છે? શું હંમેશા આવું જ રહેશે? ના ના, અવસરપીણી કાળમાં ઉત્તરોત્તર હાનિ થતી જાય છે. એના જ પ્રભાવે કલ્પવૃક્ષનો પણ પ્રભાવ ઓછો થતો જાય છે અને સમયાંતરે કલ્પવૃક્ષ લુપ્ત થઈ જાય છે. એટલે જ બીજા આરા સુધી જ સુખ જ સુખ હોય છે. જેવી રીતે દિવસ રાત, તડકો છાંયડો જોડીમાં આવે છે, એવી જ રીતે ત્રીજા આરામાં સુખ સાથે જોડીમાં આવશે દુઃખ. એ દુઃખનું પ્રમાણ અલ્પ પ્રમાણમાં જ રહેશે. દુઃખ? અરે દુઃખ શું છે? દુઃખને જાણવું છે તો હવે દુઃખને જાણવા માટે આપણને તો ત્રીજા આરામાં જવું પડશે. ત્રીજા આરાના અંતે થશે દુઃખની શરૂઆત. એ પણ પુરુષાર્થ કરવાથી ટળી જશે. હું છું આ અવસરપીણી કાળનો ત્રીજો વારો સુષમ દુષમ. મારો સમય છે 2 ક્રોડા ક્રોડી સાગરોપમ. મારા આરામાં
મનુષ્યની ઊંચાઈ એક ગાઉં છે અને આયુષ્ય એક પલ્યોપમ. આહાર એક દિવસના અંતરે આમળા પ્રમાણે છે. મારામાં સુખ વધુ થોડું દુઃખ પણ છે. દુઃખનું કારણ અશુભ પૂતગલનો વધવાથી કલ્પવૃક્ષનો પ્રભાવ ધીમે ધીમે નષ્ટ થતો જાય છે. પરંતુ શું મારા આરામાં પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ પ્રભુનો જન્મ મહોત્સવ ઇન્દ્ર મહારાજે મેરુ પર્વત પર ઉજવે છે. હર્ષોલ્લાસને આપણે પણ માનીએ. शुभारंभ हो शुभारंभ मंगल बेला आई सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई 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 हे शुभारंभ हो शुभारंभ मंगल बेला आई सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई 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 ख्वाबों के बीज कच्ची जमीन पे हमको बोना है आशा के मोती सांसों की माला हमें पिरोना है अपना बोझ मिल के साथ ही हमको ढोना है शहनाई 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 रास रची लो साज सजी लो शुभ घड़ी छे आवी आजा आजा टमटमाता शमणाओ जे लावी ओ लावी ओ लावी जमीन पे हमको बोना है आशा के मोती सांसों की माला हमें पिरोना है अपना बोझ मिल के साथ ही हमको ढोना है शहनाई 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 मंगल बेला आई सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई साज सजी लो शुभ घड़ी छे आवी आजा आजा टमटमाता शमणाओ जे लावी ओ लावी बनवाण घर करवा भव पार बनवाण घर करवा भव पार तोड़ो जेणे संसार नो बंधन वैरागी ने वंदन वैरागी ने वंदन वैरागी ने वंदन वैरागी ने वंदन बनवा अणगार करवा भव पार तोड़ो जेणे संसार नो बंधन वैरागी ने वंदन वैरागी ने वंदन वैरागी ने वंदन वैरागी ने वंदन
ઘડી આવી છે આજે શંખનાદ ઘંટનાદ બાજે ત્યાગ કરે છે મુક્તિ કાજે વિરલા વૈરાગી ભર્યો વનમાં સુખને છોડી સુવિધાઓથી મુખને મોડી કાયાની પણ મમતા દોડી નીકળે વૈરાગી તુજમાં જે બળકર સંયમ સફળ મહાવીરનો છે તું વીરનંદન રાગીને વંદન. હું તો આ દ્રશ્ય નિહાળીને ધન્ય ધન્ય થઈ ગઈ. આપણે જોયું કે અત્યાર સુધીના કાળમાં યુગલિકોની બધી જરૂરિયાતો તો કલ્પવૃક્ષ આપણે જોયું કે અત્યાર સુધીના કાળમાં યુગલિકોની બધી જરૂરિયાતો તો કલ્પવૃક્ષો પૂર્ણ કરતા હતા. એમની ભૂખ પણ કેટલી? એક દાણા જેટલી. ધીમે ધીમે એમની ભૂખનું પ્રમાણ વધતું ગયું અને કલ્પવૃક્ષોએ પણ એમની બધી જરૂરિયાતો પૂરી કરવાનું બંધ કર્યું. હવે યુગલિકોમાં હાહાકાર મચ્યો છે. હવે આ સરળ ગોળા યુગલિકોની સમસ્યાનું નિવારણ કોણ કરશે અને કેવી રીતે કરશે? તે તો આગળના દૃશ્યથી જ ખબર પડશે. તો ચાલો બીજા આરાની જોઈએ એક ઝલક. હલો હલો सोने की छड़ी, रुपए की मशाल, जरियन का जप, मोतियान की माला, आजू से बाजू से निगाह रखो मेहरबान, प्रतिपालक, करुणाना सागर, શબ્દે પધારી રહ્યા છે. રાજા ઋષભદેવને ગળી ખમ્મા ગળી ખમ્મા ગળી ખમ્મા. હેલો બોલો, કેમ આવવાનું થયું છે? શું કાંઈ તકલીફ છે? શું આપને ખબર છે? લાગે છે કે કલ્પવૃક્ષ આપણાથી નારાજ થઈ ગયા છે. નાના ઠાકરજી, મને તો લાગે છે એ વૃદ્ધ થઈ ગયા છે. હે કલ્પવૃક્ષજી, આજે તું મને મીઠું મીઠું પેરું ખાવાની ઘણી બધી ઈચ્છા છે. અથવા તો શું અમારા અશુભ કર્મ ઉદયમાં આવી ગયા છે? કલ્પવૃક્ષ અમારું કંઈ સાંભળતા જ નથી. હે ભદ્રિકાત્માઓ, કાંઈ સમજાય એવું કહેશો? છે ને રાતા, આપણે પહેલાં બધું જ મળી જતું હતું. કલ્પવૃક્ષ પાસે જે પણ માંગો, હા બધું જ. ખાવાનું માંગો તો ખાવાનું, કપડાં માંગો તો કપડાં. એટલું જ નહીં, ફળ, ફૂલ, મકાન, આભૂષણ બધું જ મળી જતું હતું. પણ હવે તો બધા ચીજોના ફાંફા પડી ગયા છે. હવે તો ભૂખે મરવાનો વારો આવશે દાતા. હવે તમે જ કાંઈ નિવારણ કરો. જુઓ યુગલિકો, આમ નિરાશ ન થાઓ. કલ્પવૃક્ષ તો લુપ્ત થવાના જ હતા. એમનો પ્રભાવ તો ત્રીજા આરાના અંત સુધી ઓછો થવાનો જ છે. હવેથી તમારા જીવન નિર્વાહ માટે કઠિન પુરુષાર્થ કરવો પડશે. કઠિન પુરુષાર્થ એટલે શું?
કઠિન પુરુષાર્થ એટલે શું? અમારે શું કરવું પડશે? કેવી રીતે વ્યતીત કરશું અમારું જીવન? અને આ પુરુષાર્થ એટલે શું? વિસ્તારથી સમજાડો. રાજાજી, અમારા પેટમાં તો હલચલ થઈ ગઈ છે. આ ભૂખનું અમે શું કરીએ? પુરુષાર્થ પછી બતાડજો. પહેલા મારી ભૂખનું નિવારણ કરો. રાજાજી, શું તમને ખબર છે? જંગલમાં એક અજીબ ઘટના જોવા મળી. અને હા, એ તો વધતો જાય છે. એ તો કોઈ ભયંકર રાક્ષસ લાગે છે. એની પાસે જતા ગરમ લાગે છે. અમને તો ડર લાગે છે. યુગલિકો, આમ વિચલિત ન થાવ. આ કોઈ ભયંકર રાક્ષસ નથી, પણ એ તો અગ્નિ છે. જાઓ અને એમાં જ અનાજ પકાવવું પડશે. અમને રોટલી આપો. અમને મોટી ચૂલના લાડુ આપો. મને શેરડીનો જો રસ આપો. અરે આ તો કંઈ આપતા જ નથી. ચલો રાજા પાસે જઈએ. રાજાજી, શું વાત છે? અમારું બધું અનાજ તો એ જ ખાઈ ગયો. અરે એને ખાધું ક્યાં? એને તો બધું અનાજ ભસ્મ કરી નાખ્યું. ભરેલું કેવી રીતે ખાઈએ? એના કરતાં કાચું જ ખાઈ લઈએ. પ્યારા યુગલિકો, તમે કેટલા સરળ અને ભોળા છો. અગ્નિમાં અનાજ નાખવાથી તો બળવાનું જ છે. હવે તમને એના માટે માટીના વાસણો બનાવવા પડશે, પહેરવા માટે કપડાં બનાવવા પડશે. હવેથી તમારા સાંસારિક જીવનનો પ્રારંભ થાય છે. ચાલો મારી સાથે. બાય બાય. શું કલ્પવૃક્ષનું લુપ્ત? તો યુગલિક કાળનો અંત થઈ જશે અને પ્રથમ મહારાજા આપણને બધાને બધી વસ્તુઓનું જ્ઞાન આપશે. હા, હવેથી કલ્પવૃક્ષ જીવન નિર્વાહનું પદ્ધતિ બંધ થાય છે. તેથી પહેલા રાજા એટલે કે પ્રથમ તીર્થંકર ભગવંત શ્રી પુરુષોની 72 કળાઓ અને શ્રાવિકાની 64 કળાઓ શીખવશે. તો આ કળાઓ દ્રવ્યથી આપણને અન્ન, પાન, વસ્ત્ર, રહેણીકરણી બધાનું જ જ્ઞાન આ દેશે. હા, અને સાથે સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 જીવનશૈલીઓનો પ્રારંભ થશે. એ જાણવા માટે આપણને ચોથા આરામાં જવું પડશે. હું છું આ અવસરપીણી કાલચક્રનું ચોથો આરો. મારું નામ છે દુષમ સુષમ. મારી સમયસીમા 1 કરોડાકરોડ સાગરોપમ. વર્ષમાં 42,000 વર્ષ ઓછા. શરીરની ઊંચાઈ 500 ધનુષ્ય. આયુષ્ય પૂર્વ કરોડ વર્ષ. આહાર ઈચ્છા હંમેશા થતી રહે છે. મારા કાળમાં ધર્મકળની વિશેષ અસી મસી કૃષિના વ્યાપાર સાથે જીવન પદ્ધતિ છે.
મારા આરાના જીવો ઉત્કૃષ્ટ આરાધના કરીને મોક્ષ લક્ષ્મીને પ્રાપ્ત કરી શકે છે. મારા કાળમાં 23 તીર્થંકર ભગવંતોના આગમન સાથે 11 ચક્રવર્તી, 9 બલદેવ, 9 વાસુદેવ અને 9 પ્રતિવાસુદેવ એમ 63 શલાકા પુરુષોમાંથી 61 ઉત્તમ પુરુષોના જન્મ થશે. મોતી વેરાણા ચોકમાં આવ્યા શ્રીજીને રાજ, ચોકમાં જગમગ થાય લે આવ્યા શ્રીજીને રાજ. મોતી વેરાણા ચોકમાં આવ્યા શ્રીજીને રાજ, ચોકમાં જગમગ થાય રે આવ્યા શ્રીજીને રાજ. અક્ષત ફૂલડે વધાવો રે આવ્યા શ્રીજીને રાજ, ચોકમાં જગમગ થાય રે આવ્યા શ્રીજીને રાજ. મોતી વેરાણા ચોકમાં આવ્યા શ્રીજીને રાજ, ચોકમાં જગમગ થાય રે આવ્યા શ્રીજીને રાજ. મોતી વેરાણા ચોકમાં આવ્યા શ્રીજીને રાજ, ચોકમાં જગમગ થાય રે આવ્યા શ્રીજીને રાજ. દિવ્ય ધ્વનિ સંભળાય રે આવ્યા શ્રીજીને રાજ, ચોકમાં જગમગ થાય રે આવ્યા શ્રીજીને રાજ. અક્ષત ફૂલડે વધાવો રે આવ્યા શ્રીજીને રાજ, ચોકમાં જગમગ થાય રે આવ્યા શ્રીજીને રાજ, રે આવ્યા શ્રીજીને રાજ. પ્રભુ આવશે ને લઈ જશે. હલો, એકવાર જોરદાર તાળીઓ આ દરેકે દરેક કલાકાર માટે વગાડજો. જીવનની અંદર કહેવાય છે દિવસમાં જેટલી વધુમાં વધુ આપણે તાળીઓ વગાડીએ એટલી આપણું બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ દોડતું હોય છે. તો તાળીઓની અંદર જરા પણ લોભ રાખતા નહીં.
સંયમ આનંદોત્સવ પંચાનિકા મહોત્સવનો આજે દ્વિતીય દિવસ, બીજો દિવસ. સવારથી આપણે ભરચક કાર્યક્રમોની અંદર બધા જ સહભાગી થઈ અને આનંદ માણી રહ્યા છીએ. આવો આ એક આનંદ માણનારો કાર્યક્રમ એટલે કાલચક્ર. આની અંદર ખરેખર 6 આરાની સાથેનું આખું આ કોન્સેપ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જેની અંદર તમે વિચાર કરજો, આપણા સંઘના બાળકો, આપણી પાઠશાળાના બાળકો, જ્ઞાન સંસ્કાર વાટિકા અને ગુણ ગુણોદય સમ્યવર્ધક પાઠશાળા અને મુલુંડ પૂર્વ સંઘના આપણા પોતાના જ બાળકો, જેની વય ફક્ત 5 વર્ષથી 20 વર્ષ સુધીના. હવે આ 6 આરા એની અંદર ઉંમરનો પણ કોન્સેપ્ટ આવો જ છે. 5 વર્ષથી 20 વર્ષની ઉંમરના બાળકોને સાથે રાખી અને આ એક કાર્યક્રમનું ખૂબ જ સુંદર અહીંયા આયોજન કરવામાં આવી રહ્યું છે. અહીંયા મારી સામે જેટલા પણ આપ બેઠા છો, દરેકે દરેકના મુખ ઉપર હું આનંદ જોઈ રહ્યો છું અને આવો જ આનંદ આપણે બુધવાર સુધી સૌના મુખ ઉપર જોવાનો છે. આ કાર્યક્રમને નિહાળતા દીક્ષાના મુખ્ય દાતા અખંડ સૌભાગ્યવતી સંઘમાતા દમયંતીબેન મુરજી ગઢડા પરિવાર નાના રતડિયા હસ્તે પ્રપૌત્ર વિરાન સ્નેહલ વંદન ગઢડા મુમુક્ષી કુમારી યશવીબેનની દીક્ષા નિમિત્તે આ દરેકે દરેક બાળકોને 11,000 રૂપિયાનું ઇનામ જાહેર કરે છે. ખરેખર પરિવારની આપણે અનુમોદના કરીએ. અનુમોદના અનુમોદના. મિચ્છામી ડુક્કડમ દરેક બાળક નહીં પણ સંપૂર્ણ કોન્સેપ્ટ. ચાલો હવે કેટલો આનંદ આવી ગયો જુઓ. આપણે હવે દરેક બાળકને આટલી રકમ મળે એવું કંઈક કરવું જોઈએ. આ આખા કોન્સેપ્ટની અંદર, આખા કાલચક્રની અંદર સહભાગી થયેલા બાળકોની વચ્ચે 11,000 રૂપિયાનું ઇનામ અહીંયા આપણે પ્રોત્સાહન ઇનામ આ પરિવાર તરફથી જાહેર કરીએ છીએ. જો જે બોલે એનાથી જ ભૂલ થતી હોય મિચ્છામી ડુક્કડમ, પણ આપણે પણ એવી આગળ તૈયારી રાખવાની છે. સાથે સાથે આવતીકાલ પંચાનિકા મહોત્સવનો 3જો દિવસ સવારના બરાબર 9 કલાકે સિદ્ધચક્ર પૂજનની શરૂઆત થઈ જશે. જે પણ આ પંચાનિકા મહોત્સવની અંદર લાભાર્થી ભાગ્યશાળીઓ છે, દરેકે દરેકને ફોન દ્વારા સમય અને એની સારણી આપવામાં આવી છે. એ પ્રમાણે આપ સૌ સમયસર આ જ હોલની અંદર બીજા માળે આપને આવવાનું છે અને બાકી સકળ સંઘને તો આવવાનું જ છે. તો આ પ્રમાણે આવતીકાલનો કાર્યક્રમ છે. ત્યારબાદ સાંજના બરાબર 7:30 કલાકે વિદાય સમારંભનો પણ એક સરસ મજાનો કાર્યક્રમ ઈશાન દોશી અને વિરલ સુરાણાના સથવારે આપણને માણવાનો છે. આ પ્રમાણે આવતીકાલના આ 2 કાર્યક્રમ છે, જેની અંદર પણ સકળ સંઘે ઉત્સાહભેર ઉમંગભેર ભાગ લઈ અને સહભાગી થવાનું છે. અને આ જે 2 પાઠશાળાઓ આપણે ત્યાં ચાલે છે, જ્ઞાન સંસ્કાર વાટિકા અને ગુણ ગુણોદય સમ્યવર્ધક પાઠશાળા, આ પાઠશાળાની અંદર જ્યારે પણ આપણે લગભગ જ્ઞાન ગુણ ગુણોદય તો દૈનિક પાઠશાળા છે, રોજ જ ચાલતી હોય છે, પણ જ્ઞાન સંસ્કાર વાટિકા લગભગ શનિવાર કેટલા બડી વેતી હેતલ કે કડોડી શનિવારના લગભગ 3 સેશન હોય છે. અને આની અંદર આ જે પણ બહેનો એ પણ આપણા સંઘની દીકરીઓ છે, વહુઓ છે, ખરેખર પોતાનો આ જે સમય આપી અને આ પાઠશાળામાં સહભાગી થાય છે, એ દરેકે દરેક શિક્ષિકા બહેનની પણ આપણે એકવાર અહીંયાથી અનુમોદના કરીએ. અનુમોદના 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 વારંવાર પ્રણામ. ચાલો કાર્યક્રમને આપણે આગળ વધારીએ. હેતલ એડા શિક્ષિકા જકી બી ભાઈ અગિયાર બોલાઈ ગયો ને. હા હવે મુખ્ય વાત તો રહી ગઈ. આ જે કોન્સેપ્ટ તૈયાર કર્યો છે કાલચક્ર, એની અંદર
આપણે એક સાંસ્કૃતિક આ પંચાનિકા મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું, જેના કન્વીનર કે મુખ્ય કહીએ તો હેતલબેન એના મુખ્ય હતા. અને આ આખું કોન્સેપ્ટ તૈયાર કરવામાં પણ સિંહ ફાળો હેતલબેનનો જ હતો. અને એમને સાથ આપવા માટે ભારતીબેન મહેન્દ્ર હરિયાએ પણ સુંદર સાથ આપ્યો હતો. તો એકવાર હેતલ અને ભારતીબેનની પણ આપણે અનુમોદના કરીએ. અનુમોદના 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 વારંવાર. દરેક છોકરી કે માહી માહી ચાલો એક હા હા લાઈન મેમરી નેહલબેન પ્લીઝ સ્ટેજ પર આવી જજો. હા ડિમ્પલબેન, ડિમ્પલ ખોના અને આની અંદર હર્ષાબેન અતુલ ગાલા પણ છે, તેઓ અહીંયા અત્યારે હાજર નથી. ચાલો આ આપણી જ્ઞાન સંસ્કાર વાટિકાની શિક્ષિકાઓ છે, જેઓ દર શનિવારના પોતાના સમયની અનુકૂળતાએ લગભગ 3 સેશન 6 વાગ્યાથી 4:30 પોણા 5થી રાતના 10 વાગ્યા સુધી ડો ચેતા, બોલો કચ્છી મેં ડો ચેતા, રાતના 10 વાગ્યા સુધી આ પાઠશાળા આપણા ભવનના ચોથા માળે હોય છે. અને ઘણી વખત અમે લોકો પણ ઉડતી મુલાકાત લેતા હોઈએ છીએ. તો ખરેખર ખૂબ જ સુંદર મજાનું પ્રોજેક્ટ ઉપર આપણા બાળકોને તેઓ જ્ઞાન પીરસી રહ્યા છે. એની અંદર વિવિધતા ભર્યા કાર્યક્રમો સાથે બાળકોને તેઓ ભણાવી રહ્યા છે. હા, અને વર્ષાબેન અહીંયા હાજર હોય દૈનિક પાઠશાળાના, તો સ્ટેજ પર આવજો. વર્ષાબેન છે? ચલો હવે હું અહીંયાથી આપના નામો આપના મોઢે જ બોલાવી લઉં. નેહલ વંદન ગઢા, નીલમ યોગેશ ગઢા, ભારતી મહેન્દ્ર હરિયા અને હર્ષા અતુલ ગાલા આજે અનિવાર્ય સંજોગો અનુસાર હાજર રહી નથી શક્યા. મિત્તલ લોકેશ પાસળ, અવની સમીર નાગડા, મિનલ નિમેશ ગાલા, ડિમ્પલ દિલીપ ખોના. અને મૂકે તો ઓળખો હતા એટલે એને જવા દો. હેતલ કેતન પાસળ. ચાલો આ દરેકે દરેક શિક્ષિકા બહેનો માટે એકવાર જોરદાર તાળીઓ વગાડજો. અનુમોદના 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 વારંવાર. હા, અહીંયાથી એક ઓફર આવી છે. જેમ આપણે જિનાલયની અંદર કે કોઈ કાર્યક્રમની અંદર સલામી આપતા હોઈએ છીએ, એવી જ રીતે અહીંયા આપણે આજે એમને 27 તાળીઓની સલામી આપશું. બોલ શ્રી સુમતીનાથ ભગવાન કી જય 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 જય. ચાલો, ખૂબ ખૂબ આભાર. અત્યારે અહીંયા એક બીજા ઇનામની જાહેરાત કરું છું. હંસા દિનેશ ડેઢિયા ગઢસીસા હસ્તે માહી ઉરવ જૈનમ ડેઢિયા ફોરમ ડેઢિયા દરેકે દરેક આ કાર્યક્રમ કાલચક્રની અંદર ભાગ લેનારા દરેક કલાકારને એમના તરફથી 100 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવે છે. પહેલ મેહુલ મારું હસ્તે દાદી પૂરબાઈ આણંદજી મારું. પૂરબાઈ આણંદજી મારું હસ્તે પહેલ મેહુલ મારું. દરેકે દરેક આ કાલચક્રની અંદર ભાગ લેનારા કલાકારોને રૂપિયા 100નું ઇનામ જાહેર કરવામાં આવે છે. ચાલો કાર્યક્રમની આગળ આપણે શરૂઆત કરીએ.
ચોથા આરામાં 23 ભગવાનના આગમનની વધામણી કરી, પણ આપણા મુલુંડિસ્ટ સંઘના મૂળ નાયક શ્રી સુમતિનાથ પ્રભુનો જીવન વૃત્તાંત મને સાંભળવું છે. તમને કોઈને કાંઈ ખબર છે? હા હા, શ્રી સુમતિનાથ પ્રભુના સંકિત પછી 3 ભવ થયા છે. તેઓ પ્રથમ ભવે જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં પુષ્પકલાવતી નામના વિજયમાં શંખપુર નગરના રાજા હતા. તેમનું નામ પુરુષસિંહ હતું. તેઓ યૌવન વયે વિજયનંદન નામના જૈન મુનિ પાસે દીક્ષા લઈ મુનિ થયા. 20 સ્થાનક તપની આરાધના કરી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. ત્યાંથી અનશન કરી કાળ ધર્મ પામ્યા. ત્યાંથી તો તે દેવલોકમાં જ ગયા હશે ને? હા હા, વૈજયંત વિમાનમાં દેવ તરીકે જન્મ્યા અને 33 સાગરોપમનું દેવતાઈ આયુષ્ય ભોગવી ત્રીજા ભવે જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં અયોધ્યા નગરીના રાજા મેઘરથ અને રાણી મંગળાના પુત્ર સુમતિ તરીકે જન્મ્યા. તમને ખબર છે એમનું નામ સુમતિ કેવી રીતે પડ્યું? હા, મેં સાંભળ્યું છે કે બધા તીર્થંકર ભગવંતોના નામમાં પણ કંઈક રહસ્ય હોય છે, અર્થ હોય છે. આજે આપણે એવા નામો સાંભળીએ છીએ કે એમનું અર્થ એમને પોતાને નહીં ખબર હોય. હા, બરાબર, સાચી વાત છે. તો સાંભળો, ભગવાન જ્યારે માતાની કુખીમાં હતા ત્યારે રાજ દરબારમાં એક ઘટના બની. દરબારમાં 2 સ્ત્રીઓ નાના બાળક પર પોતાનો દાવો કરતી રાજા પાસે ન્યાય માંગવા આવી. રાજા વિચારમાં પડી ગયા કે આનો ન્યાય કેવી રીતે કરવો. રાજાને ચિંતિત જોઈ મંગળા રાણીએ ચિંતાનું કારણ પૂછ્યું. ત્યારે રાજાએ આખી વાત જણાવી. જુઓ, હવે હું કહું. મંગળા રાણી હસીને રાજાને કહે છે, બસ આટલી જ વાત, આમાં શું? રાજા રાણીને લઈ રાજ દરબાર આવે છે. બંને સ્ત્રીઓને બોલાવે છે. રાણી કહે છે, મારા ગર્ભમાં જે બાળક છે તે વિશ્વ પ્રતાપી છે. તેમના જન્મ્યા પછી તમારી સમસ્યાઓનો ઉકેલ મળશે. ત્યાં સુધી તમે આ બાળક રાજ્યને સોંપી દો. અપર માતા આ પ્રસ્તાવનો સ્વીકાર કરે છે, પણ સાચી માતા આ પ્રસ્તાવનો વિરોધ કરે છે. રાણી બંને સ્ત્રીઓના હાવભાવ પરથી સમજી જાય છે સાચી માતા કોણ છે. તમને શું લાગે છે, સાચી માતા કોણ હશે? સાચી માતા, મારા હિસાબથી જે સ્ત્રી પ્રસ્તાવનો વિરોધ કરે તે જ સાચી માતા હોવી જોઈએ, કારણ એક માતા પુત્રનો વિયોગ સહન કરી શકતી નથી. તે બરાબર જ કીધું. પ્રભુ ગર્ભમાં આવ્યા તેના પ્રભાવથી મંગળા રાણીએ સાચો ન્યાય કર્યો. તેથી તેમનું નામ સુમતિ પાડવામાં આવ્યું. અને હા, પ્રભુ સુમતિનાથના 4 કલ્યાણક મગા નક્ષત્રમાં થયા છે અને નિર્માણ કલ્યાણક પુનર્વાસુ નક્ષત્રમાં થયું છે. તેમનું આયુષ્ય 40 લાખ પૂર્વનું હતું. તેમના યક્ષ તુંબરુ અને યક્ષિણી મહાકાળી દેવી છે. એમની નિર્વાણ ભૂમિ સમેત શિખર છે. બોલો બોલો શ્રી સાચા સુમતિનાથ ભગવાન કી જય. હજી 11 ઠીક છે. 23 તીર્થંકર ભગવંતોને આપણે નિહારીએ તો આવું દરેક આરામાં ન થઈ શકે. અરે, તે આગળ સાંભળ્યું નહીં કે અવસરપીણી કાળમાં ઉત્તરોત્તર હાનિ થતી જાય છે અને અવસરપીણી કાળમાં ફક્ત ને ફક્ત 24 તીર્થંકર ભગવંતોનો જ જન્મ થાય છે. આ ચોથા આરાના અંતે શું થશે? ચોથા આરાના અંતે મોક્ષે કર્મ ખપાવી મોક્ષે જવાનો જે માર્ગ ખુલ્લો હતો તેનો વિચ્છેદ થશે. એટલે આ ક્ષેત્રમાંથી હવે કોઈ પણ જીવ મોક્ષે જઈ શકશે નહીં. છેલ્લા એટલે કે 24મા તીર્થંકરનો શાસન 5મા આરાના અંત સુધી હશે. તો જોઈએ
પાંચમા આરાના જીવો કેવી રીતે કર્મ ખપાવશે. તો ચાલીએ પાંચમા આરામાં. હલો. હું છું આ અવસરપીણી કાળનો પાંચમો આરો. મારું નામ છે દશમ. નામ પ્રમાણે જ મારા આરામાં દુઃખનું પ્રમાણ વધે છે અને સુખનું પ્રમાણ ઘટે છે. મારી સમયસીમા 21,000 વર્ષની છે. શરીરની ઊંચાઈ એવા 7 હાથ અને આયુષ્ય 100 વર્ષથી પણ અધિક રહે છે. મારા આરાના લોકોમાં ભૂખનું પ્રમાણ વધે છે, પાપના વ્યાપાર વધે, લક્ષ્મીનું લોભ વધે, લોકોના આયુષ્યની, બળની અને બુદ્ધિની હાનિ વિશેષ રહે છે. શ્રી જંબુ સ્વામીના નિર્વાણ પછી 10 વિશિષ્ટ વસ્તુઓનો વિચ્છેદ તથા મોક્ષે જવાનો માર્ગ બંધ છે. થેન્ક યુ. હેલો. હલો. એક 5,000 રૂપિયા CA લેરીસ ધનજી સોની બામણાઈ. ત્યારબાદ 5,000 રૂપિયા જયંતીલાલ લાલજી વિસરિયા કોડાય હસ્તે ધારા ભાવેશ વિસરિયા. અને 5,000 રૂપિયા માતૃશ્રી ધનલક્ષ્મીબેન હેમચંદ ગડ્ડા મંજલ રેલડિયા. આ પ્રમાણે 5,000ના 3 નામો આવ્યા છે. દરેકે દરેક પરિવારની ખૂબ ખૂબ અનુમોદના સહ આભાર. આપણે તો હજી ભાગ્યશાળી છીએ કે પ્રભુ વીરને નિર્વાણને હજી લાંબુ સમય થયો નથી, જેથી પ્રભુના શાસનના અજવાળા હજી પણ જોવા મળે છે. એવા સાધક, આરાધક, તપસ્વી આત્માઓ તેમજ પ્રભાવક તીર્થો, તીર્થભૂમિઓ, પ્રતિમાજી આપણને મળ્યા છે. એવો પ્રભુ વીરે આપેલો, ગંધર્વ ભગવંતોએ વિસ્તારેલો એવો શુદ્ધ જ્ઞાન ખજાનો આપણને મળ્યો છે. આ શુદ્ધ જ્ઞાન શું છે? શુદ્ધ જ્ઞાન એટલે જ ધર્મનું જ્ઞાન. એ આપણને ગુરુ પાસેથી અથવા સંઘમાં ચાલતી દૈનિક પાઠશાળાઓ તેમજ જ્ઞાન સંસ્કાર વાટિકામાંથી જ મળે છે. હા, મને એક સ્તવન યાદ આવે છે. જ્ઞાન વિના સંસારની હાલત બગડી ગઈ ભગવાન, છતાં પણ સમજે નહીં ઇન્સાન. પંચમ કાળના આરામાં જે બેફામ બન્યો બહુ બારી, જે ન બને જે સહચારી, જે કેમ બને જીવન હિતકારી. અવગુણનો તો બન્યો પૂજારી, માર્ગેથી થયા ભ્રષ્ટ નર નારી, દુનિયા થઈ દુર્ગતિ જનારી, ક્યારે થાશે પ્રભુ ભજનારી. અરે પણ આપણા શાસનની શાન કોણ વધારશે? વીરના શાસનમાં ચમકે તારા, અણગારના છે ગુણ અનેરા. ભવ્ય મોક્ષની સાધના કરનારા, ભવ્ય જીવોના તારનારા. જીન શાસનનો ડંકો વગડાવી શાસનની વધારી શાન. સંયમ રસિયાઓ, ધર્મ રસિકો શાસનની શાન વધારશે. તો ચાલો જોઈએ એક ઝલક. સાધનાના પંથે મારા જીવો પામર ક્યારે જાય. આજ મારા મનમાં જાગે છે આ રૂડો અંતરનાદ. વહેલી વહેલી મળજો રે મને મુક્તિની મંજિલ.
વહેલી વહેલી મળજો મુજને મુક્તિની મંજિલ. મારા જેવા લોકો ફક્ત સુખના સાધન માંગે છે ને દુઃખથી છેટા ભાગે છે. વિરલા કોઈ નીકળે છે જે સુખ સામગ્રી ત્યાગે છે ને કષ્ટ કસોટી માંગે છે. આ જગની મોહ માયાથી જગની મોહ માયાથી મારી મુક્તિ ક્યારે થાય. આજ મારા મનમાં જાગે છે આ રૂડો અંતરનાદ. વહેલી વહેલી મળજો મુજને મુક્તિની મંજિલ. વહેલી વહેલી મળજો મુજને મુક્તિની મંજિલ. સિદ્ધિ માટે ગાવી પડે સાધનાની સરગમ. આખરે તો લીધું સંયમ સ્વામી એ બી સ્વયં. એ સંયમ ક્યારે મળશે ઓ ક્યારે ક્યારે મળશે ઓ મુझને ક્યારે મળશે ઓ સંયમ ક્યારે મળશે એ સંયમ ક્યારે મળશે ઓ ક્યારે ક્યારે મળશે ઓ મુझને ક્યારે મળશે ઓ સંયમ ક્યારે મળશે. जो सुख पाऊं वीर वचन में, जो सुख पाऊं वीर वचन में, वो सुख नाही अमीरी में, ओ वो सुख नाही अमीरी में. मन लागो मेरो यार वीरती में, मन लागो मेरो यार वीरती में, मन लागो मेरो यार वीरती में. धन्य समझ लूं खुद के जीवन को, धन्य समझ लूं खुद के जीवन को, जीन शासन की फकीरी में, हो जीन शासन की फकीरी में. मन लागो मेरो यार वीरती में, मन लागो मेरो यार वीरती में, मन लागो मेरो यार वीरती में. મળજો રે મને વેશ શ્રમણનો મળજો, મળજો રે મને વેશ શ્રમણનો મળજો, મળજો રે મને વેશ શ્રમણનો મળજો, મળજો રે મને વેશ શ્રમણનો મળજો. આઠ પ્રહરની સાધના કાજે વેલી પરોઢે હું જાગું, શ્વાસો લેવા માટે પણ હું ગુરુની આણા માંગુ. પ્રભુજી મારો સાધ આજે સાંભળજો, પ્રભુજી મારો સાધ આજે સાંભળજો. મળજો રે મને વેશ શ્રમણનો મળજો, મળજો રે મને વેશ શ્રમણનો મળજો. મારે બનવું અણગાર, મારે બનવું અણગાર, મારે તરવો સંસાર, મારે બનવું અણગાર, મારે બનવું અણગાર, મારે બનવું અણગાર, મારે તરવો સંસાર, મારે બનવું અણગાર.
હજુ પણ તાળીઓનો ગડગડાટ બરાબર નથી આવતો. જોરદાર તાળીઓથી એમને વધાવજો. આ ઓઘો લઈને આપણી સમક્ષ જે નૃત્ય કરી રહ્યા છે, કદાચ કાલે એમના મનની અંદર પણ આવા ભાવ જાગે અને ખરેખર શાસનને સમર્પિત થઈ જાય એવા મુઠ્ઠી ઉછેરા ભાવ આ દરેકે દરેક બાળકોની અંદર અહીંયા દેખાઈ રહ્યા છે. ફરી એકવાર આપણે આવીએ. દીક્ષાના મુખ્ય દાતા અખંડ સૌભાગ્યવતી સંઘમાતા દમયંતીબેન મુરજી ગઢા પરિવાર નાના રતડિયા હસ્તે પ્રપૌત્ર વિરાન સ્નેહલ વંદન ગઢા મુમુક્ષુ કુમારી યશવીબેનની દીક્ષા નિમિત્તે આ કાલચક્ર નૃત્ય નાટિકાની અંદર જેટલા પણ કલાકારો જોડાયેલા છે એ આખા કોન્સેપ્ટને 11,000 રૂપિયાનો ઇનામ જાહેર કર્યો છે. ત્યારબાદ 7,000 રૂપિયા આની અંદર છે ને 70 બાળકો છે. 5 વર્ષથી 20 વર્ષ સુધીના 70 બાળકો જોડાયેલા છે. એ પ્રમાણે 7,000 રૂપિયા હંસા દિનેશ ડેડિયા ગઢસીસા હસ્તે માહી ઉરવ ફોરમ ડેડિયા દરેક બાળકને 100 રૂપિયા પ્રમાણે 7,000. ત્યારબાદ 7,000 રૂપિયા માતૃશ્રી પાનભાઈ આણંદજી મારું હસ્તે પહેલ મેહુલ મારું. ત્યારબાદ 5,000 રૂપિયા સીએ લેરીસ ધનજી સોની બામડાઈ. 5,000 રૂપિયા જયંતિલાલ લાલજી વિસરિયા કોડાએ. 5,000 રૂપિયા માતૃશ્રી ધનલક્ષ્મીબેન હેમચંદ ગઢા મંજલ રેલડિયા. અને 7,000 રૂપિયા પ્રભાબેન કાંતિલાલ ગોસર મંજલ રેલડિયા. હવે આની અંદર છે ને આ 70 બાળકોને સાથે લઈ પ્રેક્ટિસ કરાવી, એક એકને ગીત માટે યાદ કરાવવું, ડાન્સ માટે, પછી પેલો કલ્પવૃક્ષ જે મોઢા ઉપર પહેરીને આવ્યા હતા, આ બધું કોન્સેપ્ટની તૈયારી કરવા માટે કેટલો બધો સમય જાય છે, સમયનો વ્યય થાય છે એ આપ સૌ કદાચ એનાથી વિદિત હશો. હવે આમાં છે ને આપણા જ સંઘના બાળકો, આપણા જ પાઠશાળાના બાળકો અને આપણા જ પરિવારના કોઈના પૌત્ર પૌત્રી છે, કોઈના ડોયત્રો ડોયત્રી છે અને કોઈના પોતાના જ બાળકો છે. તો આપણે આમને શું કરવું જોઈએ? પ્રોત્સાહિત તો કરવું જ જોઈએ. તો હજુ પણ ભાગ્યશાળીઓ જેના પણ ભાવ જાગે જરૂરથી અહીંયા ટેબલ ઉપર સંપર્ક કરી અને નામ લખાવી આપણા જ બાળકોને પ્રોત્સાહન કરી અને આ ઇનામ પણ આપણા જ ઘરે લઈ જવાનું છે. ચાલો કાર્યક્રમને આગળ વધારીએ. કેટલા? 7,000. એક 7,000નો બીજું નામ આવ્યું છે માતૃશ્રી કેસરબેન પોપટલાલ ફુરિયા પરિવાર ગામ બિદડા. ખૂબ ખૂબ અનુમોદના ભાગ્યશાળી. હાલો. મળજો રે મને વેશ સમરણો મળજો, મળજો રે મને વેશ સમરણો મળજો, મળજો રે મને વેશ સમરણો મળજો. સાચે જ સર્વવીરતીના માર્ગે જાનારાઓને જોઈને મન હરકી ઉઠ્યો છે. પણ આ 5મો આરો એટલે પડતો કાળ. આ સમયમાં સારા વિચારો ઘટતા જાય અને ખરાબ વિચારો વધતા જાય. અપેક્ષાએ ધર્મી દુખી અને અધર્મી સુખી થતા જાય. એટલે જાગીને રહેવા જેવું છે, તો એકે ઘડી જીવા જેવી નથી. 5મા આરાને અંતે શું થશે? 5મા આરાના અંતે શ્રી ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મનું વિચ્છેદ થશે. ઇન્દ્રનું આસન કંપાયમાન થશે અને અવધિ જ્ઞાનથી આકાશમાં એ લોક પ્રજાને સાવચેત કરશે કે હે પ્રજાજનો, કાલથી એવો છઠ્ઠો આરો, દુઃખમય એવો છઠ્ઠો આરોનો પ્રારંભ થવાનો છે. સાવધાન. છઠ્ઠા આરાના અંતે શું થશે? શું છઠ્ઠો આરો પણ દુઃખમય હશે? હા હા, ઘણે. છઠ્ઠા આરાના પ્રારંભે જ 11 પ્રકારની ભયંકર જલવૃષ્ટિઓ પડશે. એના કારણે જ ઘણા મનુષ્યો મૃત્યુ પામી જશે અને જે છે તે છઠ્ઠા આરાનું દુઃખમય જીવન વ્યતીત કરશે. તો એ જોવા માટે ચાલો જોઈએ છઠ્ઠા આરાની એક ઝલક.
હું આ અવસર પીણીનો છઠ્ઠો આરો છું. હું શું વર્ણન કરું મારું તો નામ જ દુષમ છે. મારા સમયમાં દુઃખ જ દુઃખ છે. જેવી રીતે ત્રીજે આરાના અંતિમ દિવસે કલ્પવૃક્ષો લુપ્ત થઈ ગયા, તેવી રીતે મારા સમયમાં ખુશીઓ અને સુખ લુપ્ત થઈ ગયા. પાંચમા આરાના અંતે ધર્મ પણ લુપ્ત થઈ ગયો. એટલે હું દુઃખ જ દુઃખ છું. મારું આયુષ્ય 21,000 વર્ષનું છે અને મારા સમયમાં મનુષ્યનું આયુષ્ય 20 વર્ષ છે અને શરીરની ઊંચાઈ 1 હાથ છે. મારા સમયના જીવો વિવેક વગરના ધર્મહીન છે. એમાં પણ શાંતિ નથી. તો જોઈએ મારા સમયના જીવો કઈ વર્તે છે અને કેટલા વક્ર અને જડ છે. कटेगा कहाँ पे छिपेगा कहाँ पे बचेगा बात पर है खाद मौत की बिछी भी साथ धोखा तो गिरेगा गिरा तो चिरेगा छिपा तो मिलेगा मिला तो मरेगा जाग जाग भाग भाग बच सके तो बच ले आज आदि है ये ज़लज़ला है पूरे जोर पर चला है किस्मत दम है जो लड़ा है कौन रह सका खड़ा है सबसे अटल सबसे प्रबल शस्त्र रचित रक्त चरित रक्त चरित रक्त चरित रक्त चरित आज सारी रात क्या पता मैं कल लूटा पीट पीट ढोल पीट हाथ पाँव मार ठेठ ओ नाच नाच उंगलियों पे नाच नाच रात सारी मौत का हूँ मैं मदारी बाज डमरू सी कटारी डम 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 नाच मौत का रक्त चरित 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 डम 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 नाच मौत का माइक गाना हेलो હલો હેતલ એકડી મિનિટ. 7,000 રૂપિયા રતનબેન ગિરી સરિયા દેવપુર હસ્તે નિયાન કિંજલ વિનીત હરિયા પરિવારની ખૂબ ખૂબ અનુમોદના અને રૂપિયા 25,000 માતૃશ્રી પ્રવીણાબેન કલ્યાણજી શેઠિયા લાખાપુર હસ્તે તિથિ ભાવના હિરેન શેઠિયા આ ભાગ્યશાળી પરિવાર તરફથી 25,000 રૂપિયા જ્ઞાન સંસ્કાર વાટિકાની જે શિક્ષિકા બહેનો છે ને એમના માટે જાહેર કરવામાં આવે છે. ઓલ શિક્ષિકા બહેન ઓફ જ્ઞાન સંસ્કાર વાટિકા પરિવારની ખૂબ ખૂબ અનુમોદના.
અરે ઓ શીતલા, બહાર જઈને ખાવાનું પ્રબંધ કર, નહીં તો દિવસ ઉગતા જ સૂર્ય એવી આગ ઓગશે કે બહાર જવાનું મુશ્કેલ થઈ જશે. એટલી જ ભૂખી છે તો તું જા અને અમારા બધા માટે પણ લઈ આવ. હું ક્યાં સુધી તમને બધાને પાડીશ? તારી પત્નીને કે કાંઈ કરે. મારાથી નહીં થાય કાંઈ પણ. તમને જવું હોય તો જાઓ. શીતલા, ઘસીડીને લઈ જાય ને, આખો દિવસ જબાન લડાવ્યા કરે છે. ઓ ડોસી, સઠિયાઈ ગઈ છે કે? દિવસની ગરમી અને રાતની ઠંડીમાં બહાર જવું જ શક્ય નથી. ભૂલી ગઈ કે? આટલી ગરમીમાં બહાર કોણ જશે? હું તો નહીં જઈશ. ફક્ત સૂર્યોદયના સમયે જ આપણે બહાર જઈને માછલી પકડી શકીએ છીએ. એને ખબર છે બધી, તો પણ રોજનું નાટક. તારી વહુ આ વાત સારી રીતે જાણે છે, તો પણ એની રોજની ખાવ અને ચીક ચાલ્યા જ કરે. આટલી ખેંચા તાળીમાં તારા હાથમાં શું આવે? બાવાજીનો ઠુલ્લો. હા, હું જ જઈશ અને માછલી પકડીને એની રેતીની ગરમીમાં પકાવીને લઈ આવીશ, અને તમે લોકો મારું મોઢું જોતા રહેજો. અને મને આપ, અને મને આપ, અને મને આપ. ઓ ભૂખી ડોસી, હટ, ચાલ, આને મને આપ. અરે બાપ રે, આટલો ખતરનાક છઠ્ઠુવાળું, એમાં તો જન્મ લેવાય જ નહીં. હા, આ તો કોઈ હોરર ફિલ્મથી વધારે ડરામણો છે. અને આ છઠ્ઠા આરા પછી શું થશે? છઠ્ઠા આરા પછી ઉત્સર્પિણી કાળની શરૂઆત થશે. આ ઉત્સર્પિણી કાળના 6 આરાને અવસર્પિણી કાળથી ઉલટા ક્રમે જાણવા. એટલે કે અવસર્પિણી કાળનો છઠ્ઠો આરો એટલે ઉત્સર્પિણી કાળનો પહેલો આરો, અવસર્પિણી કાળનો 5મો આરો એટલે ઉત્સર્પિણી કાળનો બીજો આરો. પરંતુ તફાવત એ છે કે બીજા આરાના પ્રારંભમાં એવી અલગ અલગ પ્રકારની વર્ષા થશે. જે વર્ષાથી ભૂમિ ઉષ્ણ હતી તે શાંત થશે. ભૂમિમાં શુભ વર્ણ, રસ, સ્પર્શ, ગંધ ઉત્પન્ન થશે. ભૂમિમાં સ્નિગ્ધતા, વનસ્પતિ અને વનસ્પતિમાં 5 પ્રકારના રસ ઉત્પન્ન થશે. વનસ્પતિ ઉત્પન્ન થવાથી મનુષ્યો નિર્ણય લેશે કે માંસાહાર ન કરવો અને વનસ્પતિનો આહાર કરવો. અવસર્પિણી કાળનો ચોથો આરો એટલે ઉત્સર્પિણી કાળનો ત્રીજો આરો, એનો ત્રીજો આરો એટલે તેનો ચોથો આરો, એનો બીજો આરો એટલે એનો 5મો આરો, અને એમનો પહેલો આરો એટલે ઉત્સર્પિણી કાળનો છઠ્ઠો આરો. હવે કાંઈક થોડું સમજાય છે. શ્રી હરિયન પરમાત્માએ આવા સચોટ અને સૂક્ષ્મ રીતે બતાવેલ કાલચક્રને આપણે જાણીને હવે આ ચક્રમાં ન ફરવાને બદલે વિશેષ ધર્મકરણી કરીને આપણે સૌ મોક્ષની મંજિલ તરફ આગળ વધીએ. ભગવનના નંદનની વેલા આવી રહી અલબેલી રે. રંગ જામશે રે ભક્તિ રંગ જામશે, પ્રભુ આવશે રે મારા પ્રભુ આવશે. રંગ જામશે રે ભક્તિ રંગ જામશે, પ્રભુ આવશે રે મારા પ્રભુ આવશે. હે કેસર તિલક લગાવો, ભીતર ભાવને જગાવો. કેસર તિલક લગાવો, ભીતર ભાવને જગાવો. પરી ભીતરમાં ભાવો આવો, નરનાર રાજ લાવો, સંગીત સાજ મારા જીવ રાજને વધાવો.
હલો પૂરું ચાલો ભાગ્યશાળીઓ, આ જે પણ પ્રોત્સાહન ઇનામોની છોકરાઓની જાહેરાત થઈ હતી, હવે મેં છે ને અત્યારે અહીંયા ચર્ચા થઈ રહી હતી હેમચંદભાઈ અને આ કૌશિકભાઈ આરે, તો ખરેખર દિલથી યાદ કરું અને એ ભાગ્યશાળીનું જો નામ ના આવે તો મને એમ થાય કે મારું બોલવાનું વ્યર્થ જાય. 61,000 રૂપિયા ભેગા થયા હતા અને 70 બાળકો છે. 9,000 રૂપિયા માઇનસ હતા તો 9,000 રૂપિયા અત્યારે આવી ગયા. માતૃશ્રી બચુબેન જયંતિલાલ ગાલા પરિવાર ગામ દેવપર ભાગ્યશાળી પરિવાર તરફથી 9,000 રૂપિયા ઇનામ જાહેર કરવામાં આવે છે. આ પ્રમાણે 70,000 રૂપિયા અને 70 બાળકો દરેકને 1,000 રૂપિયા કોન્સોલેશન પ્રાઇઝ આ પ્રમાણે અહીંયા આજના દિવસે જાહેર કરવામાં આવી. સાથે સાથે જ્ઞાન સંસ્કાર વાટિકાની શિક્ષિકા બહેનોને પણ 25,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું. હવે આ છે ને 500, 700, 1000ની મેદની હોય અને સ્ટેજ ઉપર આવી અને આ માઇક હાથમાં લેવું અને કાંઈ વક્તવ્ય કે ગીત ગાવું તો કેટલું કઠિન છે આપ સૌને કદાચ વિદિત હશે. અહીંયા તો આપણા સંઘના 5 વર્ષથી 20 વર્ષના બાળકો અને જરા પણ ડર રાખ્યા વગર બિંદાસ માઇક હાથમાં લઈ અને આપણી સમક્ષ ખરેખર જે આ કાલચક્ર નૃત્ય નાટિકા 6 આરાની રજૂઆત થઈ, આખો કોન્સેપ્ટ ખરેખર ખૂબ જ સુંદર બન્યો હતો. એના માટે હેતલબેન અને ભારતીબેનને જેટલી પણ આપણે અનુમોદના ધન્યવાદ આપીએ એટલી ઓછી છે. હવે એકવાર છે ને આ બધા જ બાળકો માટે આપણે અનુમોદના 27 તાળીઓની સલામી સાથે આપી દઈએ. હા ચાલો આપણે તમે પણ ગોઠવાઈ જાજો. અમી, હેતલ જે પણ એમની સાથે છો, બોલ શ્રી સુમતીનાથ ભગવાન કી જય 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 જય. લેરચંદભાઈ 70,000 રૂપિયા છોકરાઓ માટે, 25,000 રૂપિયા જ્ઞાન સંસ્કાર વાટિકાની શિક્ષિકાઓ માટે, તો કેટલા થયા? 95,000. હવે કેટલા ખૂટ્યા? 5,000 રૂપિયા. હવે આ 5,000 રૂપિયા આ દરેકની વચ્ચે શિક્ષિકા બેન અને બાળકો દરેકની વચ્ચે 5,000 રૂપિયા જીયાન, શેતલ, સાગર, નિસર પરિવાર ગામ કોટડા રોવા ભાગ્યશાળી પરિવાર તરફથી 5,000 રૂપિયાનું એક અહીંયા પ્રોત્સાહન ઇનામ આવ્યું છે. ખૂબ ખૂબ અનુમોદના સહ આભાર. શાસનમ મને ગર્વ છે, મારું ભાગ્ય છે, મને સાંપડ્યું વીર શાસનમ. હાલો 2 મિનિટ મારે 2 મિનિટ. જૈન શાસન જો જનગણ મન સોનેને વનો વધાઈ. આવતીકાલે બરાબર સવારના 9 કલાકે આ જ હોલની અંદર બીજા માળે સિદ્ધચક્ર મહાપૂજન છે. 2nd ફ્લોરના હોલમાં સિદ્ધચક્ર મહાપૂજન. જે પણ લાભાર્થી લાભાર્થી પરિવારોને આપણે ફોન ઉપર વાત થઈ ગઈ છે, રૂબરૂ પણ આમંત્રણ અપાયા છે. તો દરેક પરિવારજનો અને સકળ સંઘે સમયસર પધારવા નમ્ર વિનંતી. ત્યારબાદ સાંજના 7:30 કલાકે વિરલ સુરાણા અને ઈશાન દોશીના સથવારે વિદાય સમારંભનો કાર્યક્રમ છે. એ પ્રમાણે એ કાર્યક્રમમાં પણ સકળ સંઘે અને લાભાર્થી પરિવારોએ સમયસર પધારવા નમ્ર વિનંતી. जनगण मन अधिनायक जय हे मोक्ष मार्ग विधाता त्रिशलासुत सिद्धारथ नंदन भय भंजन भगवंता जगत दिवाकर जग उद्धारक 24 जिन राया मंगलकारी महाप्रभावी महावीर कहवाया महासत्वशाली महासंयमी पावापुरी तीर्थ नराया तुम नामे जग जागे तुम नामे भय भागे
गाये तव जय गाथा सकल जय मंगलदायक जय हे मोक्ष मार्ग विधाता जय हे जय हे जय हे जय 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 हे जय नाम जयति शासनम जय नाम जयती शासनम बोलो बोलो श्री महावीर स्वामी भगवान की जय बोलो बोलो श्री सुमतीनाथ भगवान હલો की આ 3.5 વર્ષની બાળકી છે જોઈ લો 3.5 વર્ષ ઓનલી ફોર એકવાર જોરદાર તાળીઓ પાડજો